સીતારામ બધાને। આજે આપણે હરસિદ્ધિ માતા ટેમ્પલ નજીક આવેલ અર્ધનાગેશ્વર મહાદેવની વિઝિટ કરશું। મિત્રો 2025 આ યર ઘણા બધા ઉતાર ચઢાવ સાથે આવ્યું છે ને ઘણા બધા લોકો માટે સહેલું પણ નથી રહ્યું, પણ આ વર્ષનું એન્ડિંગ આપણે ગ્રેટિટ્યૂડ સાથે કરીએ તો, કૃતજ્ઞતા સાથે કરીએ તો આપણે એક સારી ફિલિંગ મળશે। આ યરમાં ઘણા બધા ઉતાર ચઢાવ આપણે લોકોએ જોયા, ઘણા બધા અપડાઉન આવ્યા। 10 વર્ષની જેમ આ વર્ષ પણ ઘણા બધું સુખ અને દુઃખ જીવનમાં આવ્યા, પણ તે જીવનના એક પાર્ટ છે, તે આવવાના જ છે। આ યરમાં ઘણા બધા લોકો હોય છે આપણા જીવનને સહેલું બનાવવા માટે। આપણા જીવનમાં આ વર્ષને ઘણું બધું સહેલું કરવા માટે જે કોઈ લોકોએ આપણને મદદ કરી હોય છે, તે બધા વ્યક્તિને જેને આપણે જીવનમાં આપણા માટે કંઈ પણ મદદ કરી હોય, સપોર્ટ કર્યો હોય, જેને આપણને હિંમત આપી હોય, જેને આપણને પોઝિટિવ રાખ્યા હોય, જેને તમને કાંઈ પણ પ્રોબ્લેમ આવી હોય ને ત્યારે સારો રસ્તો બતાવ્યો હોય, તમારા નબળા સમયમાં સાથ આપ્યો હોય, તેની સાથે ઊભા રહી ગયા હોય, આપણા મેન્ટોર બન્યા હોય, જેને આપણે સાચી રાહ બતાવી હોય નબળા સમયમાં, તેવા લોકોને આપણે થેન્ક યુ કહેવાનું, જેને આપણને એક સાચી રાહ બતાવી। તેવી હરેક વ્યક્તિને જેને આ વર્ષ આપણા માટે થોડું પણ સહેલું કર્યું હોય, તે બધા વ્યક્તિને કૃતજ્ઞતા સાથે આપણે આભાર માનીએ અને થેન્ક યુ કહીએ। મિત્રો, ગ્રેટિટ્યૂડમાં એવો પાવર છે ને કે આપણે જો આભાર માનતા રહીએ ને તો આપણી જિંદગીમાં ભગવાને ઘણું બધું આપ્યું છે, એનો આભાર માનવો જરૂરી છે। કારણ કે તમે ઓમ વિચારવા જાઓ તો ઈચ્છાનો કોઈ દી અંત જ નથી। ભગવાને આપણે ઘણું બધું આપ્યું છે। રોજ ગ્રેટિટ્યૂડમાં જીવો, જીવન જીવવાની મજા આવશે ને જીવનમાં આપણને પોઝિટિવિટી મળશે, સારા વાઇબ્રેશન મળશે। અને ચાલો આ યરમાં આપણે જેને પણ આપણી લાઈફમાં ને નાની તો નાની પણ સહેલું બનાવવા માટે જે કાંઈ પણ મદદ કરી હોય ને, એવા બધા લોકોનો આભાર માનીએ। અને કોઈ પણ વ્યક્તિ એ તમારા જીવનમાં હેલ્પ કરી હોય ને આ યરમાં, એને આ વિડીયો શેર કરો કે જેને ખબર પડે કે એના કરેલા કામની આપણા જીવનમાં શું વેલ્યુ છે। એક નાનકડી એવી હેલ્પથી કોઈનું જીવન બદલાઈ શકે છે, એ લાગણીનો અનુભવ એને થશે। અને આ વર્ષના અંતિમ દિવસોમાં ભગવાનનો આભાર માનીએ અને આવતા 2026ના નવા વર્ષમાં આપણે વધુ સારા કાર્ય કરતા રહીએ, કોઈને મદદ કરતા રહીએ, કોઈને હિંમત આપતા રહીએ અને સારી એવી પોઝિટિવિટી સ્પ્રેડ કરીએ, એવી ભગવાન આપણને બધાને હિંમત આપે। એ જ પ્રાર્થના સાથે આ વિડીયોનું એન્ડ કરું છું। અને મિત્રો, જીવનમાં હે ને હંમેશા ગ્રેટિટ્યૂડમાં જીવવાનું, તેના આપણને ઘણા બધા ફાયદા છે। થેન્ક યુ ઓલ ઓફ યુ મને જોવા અને સાંભળવા બદલ। નેક્સ્ટ વિડીયોમાં હું બીજો પોઝિટિવ થોટ લઈને આવું છું, અને મારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। અને મિત્રો હંમેશા હે ને ગ્રેટિટ્યૂડમાં જીવન જીવવાનું, ભગવાને આપણને ઘણું બધું આપ્યું છે અને હજી ઘણું બધું આપશે। બસ મહેનત કરતા રહ્યો, જે કોઈ પણ આપણને નાનામાં નાની મદદ કરે ને એને થેન્ક યુ કહેતા રહ્યો। થેન્ક યુ ઓલ ઓફ યુ।